વડોદરા શહેરના ખિસકોલી સર્કલ પાસે આવેલી એક હોસ્ટેલની બાજુની બિલ્ડિંગમાં આગ લાગવાનો બનાવ બનતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી। સદનસીબે આગના બનાવમાં કોઈ જાનહાનિના સમાચાર નથી। વડોદરા શહેરના જાણીતા ખિસકોલી સર્કલ પાસે એક બિલ્ડિંગમાં અચાનક આગ ફાટી નીકળવાની ઘટના સામે આવતા ભારે દોડધામ મચી ગઈ હતી। આ આગ ખિસકોલી સર્કલ નજીક આવેલી વેલકેર હોસ્પિટલની બિલકુલ બાજુમાં આવેલી બિલ્ડિંગમાં લાગી હતી, જેને કારણે હોસ્પિટલના સ્ટાફ અને દર્દીઓમાં પણ થોડા સમય માટે ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો। બિલ્ડિંગમાંથી અચાનક ધુમાડાના ગોટે ગોટા નીકળતા જોઈને આસપાસના લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને આ અંગે જાણ કરી હતી। ઘટનાની ગંભીરતાને જોતા ફાયર બ્રિગેડની ટીમ કાફલા સાથે ગણતરીની મિનિટોમાં જ ઘટના સ્થળ ઉપર દોડી આવી હતી અને આગ ઉપર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરી હતી। આગની આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આ અકસ્માત દરમિયાન સ્થાનિકો અને પ્રત્યક્ષદર્શીઓ દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે સંબંધિત બિલ્ડિંગમાં ફાયર સેફટીના સાધનોનો સદંતર અભાવ જોવા મળ્યો હતો। જો બિલ્ડિંગમાં આગ ઓલવવા માટેની યોગ્ય સુવિધાઓ હોત તો આગ ઉપર વહેલી તકે કાબુ મેળવી શકાયો હોત। કમર્શિયલ બિલ્ડિંગોમાં ફાયર સેફટીના નિયમોના ઉલ્લંઘનને લઈને હવે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। પ્રાથમિક માહિતી અનુસાર આ આગ કયા કારણોસર લાગી તેનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી। શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની આશંકા સેવાઈ રહી છે, પરંતુ સત્તાવાર કારણ હજી અકબંધ છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી। ફાયર વિભાગ અને સ્થાનિક પોલીસે ઘટનાની નોંધ લઈ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ શરૂ કરી છે। बहुत लंबे समय से यहाँ बेल केयर हॉस्पिटल का काम चल रहा था खिसकोली सर्कल पे। बहुत सारी बार यहाँ पे शोरूम की तरफ से इन लोगों को बोलने में भी आया कि यहाँ पे साफ सफाई रखो और सेफ्टी रखो, तो यहाँ पे सेफ्टी नाम की कुछ चीज़ नहीं थी। अभी यहाँ पे आग का बनाव बना है बहुत बड़ा, तो यहाँ पे क्या है, शोरूम की जो फायर सेफ्टी की लाइन थी उससे लड़कों ने यहाँ पे बुझाने में कोशिश करी, मदद करी, और वो अच्छा हुआ कि यहाँ पे बहुत बड़ी दुर्घटना होने से बच गई। बगल में यहाँ पे BRG का स्कूल भी है, वेकेशन चल रहा है, बच्चे नहीं है, नहीं तो जिस तरह से आग फैली थी उस तरह से लग रहा था कि आग बहुत बड़ा विकराल रूप लेगी। लेकिन फायर सेफ्टी की टीम आई और उन्होंने भी आग को बहुत कंट्रोल किया। और बगल में बेल केयर हॉस्पिटल भी है, तो वहाँ पे उनके पास में भी उनकी भी दुर्घटना होने से बहुत बची। तो ऐसा क्या है, ये लोग बहुत मतलब इन लोगों को फिर फायर सेफ्टी के उसमें ध्यान देना चाहिए, क्योंकि ये घटना बहुत बड़ी बन सकती थी। क्या आपका नाम? दीपक शर्मा, शोरूम जनरल मैनेजर। આ ખિસકોલી સર્કલ પાસેનું એક બિલ્ડિંગ છે એમાં કામ ચાલી રહ્યું હતું। એમાં કામ ચાલી રહેલું હતું, એમાં સંપૂર્ણપણે નિષ્કાળજી જે કોન્ટ્રાક્ટર કામ કરતો હશે, જેની એ જગ્યા છે, એને પોતાએ ધ્યાન રાખવાનું હતું આ વસ્તુનું। એના કારણે બાજુમાં એક શોરૂમ આવે છે, બાજુમાં એક સ્કૂલ આવી રહી છે, એમની જ બાજુમાં એક હોસ્પિટલ છે પોતાની, જેમની બિલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું। એટલે લાગે છે કે ખાલી રામ ભરોસે કામ ચાલી રહ્યા છે। સારું થયું કોઈ જાનહાની નહીં થઈ। જો આગ વધુ વિકરાળ બની હોત આના કરતાં, તો બાજુનો શોરૂમ હતો એમાં બી અસર થાત અને બાજુમાં સ્કૂલ હતી એના બી બાળકોને અસર થાય એવું હતું। જો કે અત્યારે તો વેકેશન ચાલી રહ્યા છે, પણ સંપૂર્ણ ધ્યાન રાખવું જોઈએ, નહીં તો આ જો બાજુમાં હોસ્પિટલ હતી એ બાજુ આગ વરી હોત તો પ્રોબ્લેમ થાય। બાજુમાં હાઈ ટેન્શનના વાયરો બી છે, તો વાયર તૂટ્યા હોત તો કોઈને કોઈ જાનહાની થવાની જ હતી। એટલે જે બી લાગતા વળગતા લોકો હતા એમને પહેલાં ધ્યાન રાખવું જોઈએ અને કામ કરવું જોઈએ।